દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ વાગતા જ અલગ અલગ પાર્ટીઓ દ્વારા જે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા તેમના ફોર્મ ભરવામાં આવ્યા હતા અને આજે ફોર્મ ચકાસણીનો દિવસ છે ત્યારે સવારમાં જ દાહોદ નગરપાલિકાની કેટલીક બેઠકો છે જે બિનહરીફ થવા પામી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા ખાતું ખોલવામાં આવ્યું છે અને હવે વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસે પણ ખાતું ખોલ્યું છે। બક્ષીપંચ બેઠકના ઉમેદવાર અહેમદભાઈ ચાંદ છે જે બિનહરીફ થયા છે, એમની સાથે જ આપણે ચર્ચા કરીશું। અહેમદભાઈ, બિનહરીફ થયા છે, શું કહેશો? આજે 13 તારીખ હતી અને ફોર્મ ચકાસણીનો દિવસ હતો, એટલે અમારા ફોર્મ ચકાસણીના દિવસે અંદર અમે વોર્ડ નંબર 6માં ફોર્મ ભરેલું છે। ત્યાં જે મારી સામે જે ભાઈએ ફોર્મ ભર્યું હતું એનો પણ એક પણ ડોક્યુમેન્ટ્સ નથી, એટલે એમનું ફોર્મ રદ કરવામાં આવ્યું અને મને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા। તમારા વિસ્તારના વિકાસ માટે શું કહેશો? જે પણ કામ વિકાસના કરવાના બાકી છે એ આગામી દિવસોમાં અમે ફૂલ જોશથી અમે કરીશું અને જે પણ અમારા કોંગ્રેસના સાથીઓ હજુ કાઉન્સિલરો બાકી છે એના માટે અમે તનતોડ મહેનત કરી અને પેનલ ટુ પેનલ ઉતરે એવું કામ કરીશું। આપ જોઈ શકો છો જે પ્રમાણે અહીંયા વોર્ડ નંબર 6 માંથી બક્ષીપંચ બેઠકના ઉમેદવાર અહેમદભાઈ ચાંદ છે જે બિનહરીફ થવા પામ્યા છે, તેની સાથે સાથે અન્ય ઉમેદવારો પણ બિનહરીફ થવા પામ્યા છે। તેને લઈને અહીંયા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નગરપાલિકાની જે ચૂંટણી હતી અને તેને લઈને ભારતીય જનતા પાર્ટીમાંથી ફોર્મ ભરવામાં આવ્યા હતા। 2 ઉમેદવારો છે જે અહીંયા બિનહરીફ થવા પામ્યા છે, જેમાંથી વોર્ડ નંબર 3 માંથી બક્ષીપંચ સીટ અને એસટી સીટ એ બંને છે બિનહરીફ થવા પામી છે। અમે તેમના સાથે છે, ઇશ્તિયાક સૈયદ છે, તેમનાથી વાત કરીશું। શું છે બિનહરીફ થયા છો? આજ રોજ ફોર્મ ચકાસણીનો કાર્યક્રમ જે પ્રાંત ઓફિસમાં રાખવામાં આવ્યો હતો, જેની અમારી સીટ પરથી સામેવાળા પક્ષના જે ઉમેદવાર હતા એમની ફોર્મની અંદર ડોક્યુમેન્ટ પૂરતા ન હોવાથી ને ડોક્યુમેન્ટમાં ભૂલ હોવાથી મને બિનહરીફ જાહેર કરવામાં આવ્યું છે અને મારી સાથી કાઉન્સિલરને બી સેમ ડોક્યુમેન્ટની ભૂલના કારણે બિનહરીફ જાહેર કરવામાં આવ્યું છે। તો અહીંયા મીનાક્ષીબેન નીનામા છે, અમે તેમનાથી જાણવા માંગીશું। બેન, શું છે આખી ઘટના અને તમે બિનહરીફ થવા પામ્યા છો, કેવી ખુશી છે? ખુશીનો તો કોઈ અંદાજો નથી। આજે જે ખુશી મળી છે એનું વર્તન પણ કરી નથી શકતી। મારું નામ મીનાક્ષીબેન પૂનમભાઈ નીનામા છે। આજે હું ફોર્મ ચકાસણીમાં બિનહરીફ જાહેર થઈ છું એસટી સીટ પરથી। અમારા વિસ્તારના વિકાસ માટે શું કહેશો? વિસ્તારના વિકાસ માટે હું તત્પર છું અને કરીશ અને કરી બતાવીશ। પૂનમભાઈ, શું કહેશો? આજે તમારી પત્ની છે બિનહરીફ થયા, મારા આજે બહુ ખુશીનો એ સમય આવી ગયો મારા પર। જે પાર્ટીએ મારા પર ભરોસો મૂક્યો એના પર ખરે ઉતર્યો છું અને હવે જેવી ભારતીય જનતા મને કામ સોંપશે એનું કામનું પૂરણ કરીને બતાવીશ। આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની વોટ બનશે? 100% બનશે। તો આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે અહીંયા 2 બેઠકો છે, એસટી અને ઓબીસી, એ બંને બેઠકો બિનહરીફ થવા પામી છે। કહેવામાં આવ્યું છે કે ફોર્મ ચકાસણીના અંતે જ્યારે અન્ય જે ડોક્યુમેન્ટો હતા ઉમેદવારોના, અલગ અલગ અપક્ષના અને ભારતીય કોંગ્રેસના, તેમના ડોક્યુમેન્ટોના ખામી હોવાના કારણે તેમની બેઠકો છે એ બિનહરીફ થવા પામી છે। આજ રોજ દાહોદ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત પક્ષવાર ભરાયેલ ફોર્મની માન્ય અમાન્ય ફોર્મની વિગતો જે સ્ક્રુટિની કર્યા બાદ જે આંકડા છે તે પ્રમાણે તમામ વોર્ડમાં એટલે કે 1 થી 9 વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી તરફથી રજૂ થયેલ ઉમેદવારીમાંથી 35 માન્ય અને 1 અમાન્ય, 9 અમાન્ય એમ ટોટલ 44 ફોર્મ ભરાયેલા હતા। તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ટોટલ ભરાયેલ 33 ફોર્મમાંથી 32 માન્ય અને 11 અમાન્ય છે। આમ આદમી પાર્ટી તરફથી 13 ફોર્મ ભરાયેલા હતા, એ તમામ માન્ય છે। પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી તરફથી 1 ભરાયેલ હતું, એ પણ માન્ય છે। અપક્ષ તરફથી કુલ 15 ફોર્મ ભરાયેલા હતા, તે પૈકી 12 માન્ય છે અને 3 અમાન્ય છે। આમ કુલ એકંદર 116 ફોર્મ ભરાયેલા, તે પૈકી 93 ફોર્મ માન્ય છે અને 23 અમાન્ય છે।